અ, જીવનના લગભગ 9 દશકા જોવા આવેલા આપણા શંકરસિંહ બાપુ મને એટલા માટે પ્રિય છે રાજનેતા તરીકે કે સાહેબ ઘણા 40-50 વર્ષના હું રાજકીય આગેવાનોને જોઉં ને તો તમને વૃદ્ધ થઈ ગયેલા લાગે વિચારોથી, પરંતુ બાપુ આટલી ઉંમરે જે જોશ જે ઉત્સાહ છે ને, ફરી એક વખત પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી લઈને આવી રહ્યા છે, ઉદ્ઘાટન થઈ રહ્યું છે. હવે ગુજરાતના મીડિયા જગતમાં અને ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આવું તો બાપુ હજારો વખત ઘણી વખત કરી શક્યા અને બાપુએ ખજૂરિયા ને હજુરિયા કર્યું ને આ ને તે ને એવા બધા ચર્ચાઓ. પણ યાર જે હોય એ માણસનો આત્મવિશ્વાસ તો જુઓ, બીજો કોણ કરી શકશે સાહેબ ને? આ ઉંમરે માણસ ઘરની બહાર ન નીકળી શકે ઠંડી ગરમીમાં. એના ચહેરા ઉપર હજુ તમે તેજસ્વીતાઓ જુઓ ગરાસિયા જેવી. એટલે એ અમુક વસ્તુ જે છે બાપુની એનો તો આપણે સ્વીકાર કરવો રહ્યો. એની અંદર જે ક્ષત્રિયતા છે, અને ગુજરાતના ફલક ઉપર જેટલા પણ ક્ષત્રિય નેતાઓ આવ્યા ને, માધવસિંહ સોલંકી, શંકરસિંહ, શક્તિસિંહ, એ બધા એમાં શંકરસિંહ એક અલગ જ સ્થાન ધરાવે છે, એક અલગ લોકપ્રિયતા ધરાવે છે. વર્તમાન સમયમાં નિશ્ચિત હું કહીશ કે ઇન્દ્ર વિજયસિંહજી ગોહિલ એક યુવા નેતા, હૃદય સમ્રાટ. સરકાર ચાલે ચાહે ભાજપમાં, રાજ્યમાં ભાજપની હોય, દિલ્હીમાં ભાજપની હોય, પણ સાહેબ ગુજરાતના યુવા રાજકારણમાં અથવા ગુજરાત યુનિવર્સિટી શિક્ષણ જગતની અંદર ઇન્દ્ર વિજયસિંહની લોકપ્રિયતા છે એ સાહેબ ઈર્ષા જન્મે. તમને એક માણસ આટલો બધો લોકપ્રિય હોઈ શકે એવું એનું ગજબનું કરિશ્માથી વ્યક્તિત્વ. એટલે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને જૂની પેઢીમાં જોઈએ તો શંકરસિંહ બાપુ બંને ખૂબ જ પ્રભાવી નેતાઓ. હરપાલસિંહ ચુડાસમા પણ ખૂબ જ પરાક્રમી, એનો પણ વજન દિવસે દિવસે કોંગ્રેસમાં અને રાજકીય સાંપ્રત પ્રવાહોમાં વધતો જાય છે, તો એ પણ ખૂબ જ આશાસ્પદ યુવાન છે ક્ષત્રિય સમાજનો. તો ઠીક છે, આ મેં થોડુંક તમને એક બેકગ્રાઉન્ડ આપ્યું, પણ વાત આપણે મિત્રો આજે એ કરવી છે કે બાપુ શું ઉકાળી લેશે અથવા તો શું થશે? ફરીથી ક્ષત્રિયોને એક કરી શકશે? ગુજરાતના લોકોને સાથે લઈને ચાલી શકશે? તો એક ક્ષત્રિય તરીકે હું તમને કહું કે ક્ષત્રિયોમાં સમસ્યા એ છે કે ક્ષત્રિય પાસે ચાપલુસીની અપેક્ષા રાખવી ને. ક્ષત્રિય છે ને એક ક્ષત્રિય છે. હવે તમે કાયદો અને વ્યવસ્થા લાવી નાખી, લોકશાહી લાવી નાખી 1947 પછી, પણ એના ડીએનએમાં, એના જીન્સમાં જે ક્ષત્રિયપણું છે એ હજારો, એની જે 5-10 હજાર વર્ષથી જે પ્રેક્ટિસ ચાલે છે વૈદિક પરંપરાઓ, એમાં એના જીન્સમાં આવી ગયું. એટલે અમુક એક પ્રકારે એને દબાવવો, એની પાસે ચાપલુની. બાપુ જોડે શું થયું? બાપુ મોટા ગદના નેતા હોવા છતાં શા માટે એમની જે તે સમયે ભાજપમાંથી બાદબાકી થઈ? એમનો ક્ષત્રિય સ્વભાવ. બાપુને એવું બહુ ના ભાવે કુલડીમાં ગોળ ભાગવાનું, આખું બોલે અને ચાપલુસી કરવાનું. એટલે ગુજરાતનું રાજકારણ કે રાજકીય પ્રવાહો જે સમગ્ર દેશના છે એ એવા લોકોની ઈચ્છે જે ચાપલુસ હોય, જે આજીજી કરતા હોય, જે હુજુરી કરતા હોય. પણ ક્ષત્રિયથી આ ન થઈ શકે. એટલે હું તો કહું છું, ગરાસિયાના દીકરા હોય, કાઠીના દીકરા હોય, અને ન માત્ર હું, આહિર મેર, આ બધાને માર્શલ કોમ્યુનિટી માનું છું. આ જેટલા પણ સમાજ છે માર્શલ કોમ્યુનિટી ગુજરાતમાં, એ બધા એક લેવલ બાદ એમની રાજકીય પ્રગતિ એટલા માટે નથી થતી કે એક તો જો ક્ષત્રિયો બહુ ઓછા. હવે તમે કાઠી દરબારો, આખું આખું સૌરાષ્ટ્ર એના નામે ઓળખાય, કાઠિયાવાડ, પરાક્રમી સમાજ, પણ એની વસ્તી કેટલી? આઈ એમ નોટ શ્યોર, પણ મારા મતે 5 લાખ જેટલી, 5 લાખથી વધુ વસ્તી ન હોઈ શકે આખા વિશ્વમાં કાઠીની, આખા અહીંથી જ્યાં જ્યાં એ લોકો સ્થળાંતરિત થયા હોય. એટલે કહેવાનો મારો મતલબ છે કે ખૂબ નાનો છે. ગરાસિયા પણ કેટલા? કારણ કે આ લોકો તો સત્તામાં હતા, આ લોકો તો રાજા હતા, એટલે એ લોકો હંમેશા ઓછા રહ્યા. પાછું કોઈ એક બેલ્ટમાં એમની એક સાથે વસ્તી ન હોય. હવે તમે કહેશો કે કાઠી ભાઈ અહીંયા પાળિયાદથી ત્યાં સુધી સીધા પણ બીજા બધા સમાજ જોડે જોડે હોય ને તો વોટ બેંકની રીતે એમનું શું આવે? આ તો એમના પોતાના કાંડાના કૌવતથી, એમના પોતાના બળથી, એમના આત્મબળથી એ લોકો સત્તામાં બનેલા રહે છે. એ લોકો સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે. કારણ કે ભીતર જોગીદાસ ખુમાણવાળા જીન્સ છે ને, એટલે ગરાસિયા અને કાઠી તો એના લોહીની તાકાત ઉપર, એના આત્મબળ ઉપર આ લોકો. બાકી એમની પાસે ન વોટ બેંક છે, અને મેં કહ્યું એમ લોકશાહીની અંદર એમને બહુ એક ચાપલુસી ના બધું ફાવે નહીં, આજીજી કરવી ફાવે નહીં, કુરડીમાં ગોળ ભાગવો ફાવે નહીં. એટલે એ કોઈ પણ પક્ષમાં હોય, એક લેવલ પછી જ્યારે આત્મસન્માનનો પ્રશ્ન આવે એટલે બાપુને શું થયું? બાપુને ભાજપમાં જો બાપુને વડાપ્રધાન બનાવત ભાજપ પણ. આરએસએસના એટલા વહાલા હતા શંકરસિંહજી બાપુ, વડાપ્રધાન બનાવો. એટલો ગુજરાતમાં તો સીએમ બનવાનું, પણ તોય ગરાસિયાનો દીકરો જુઓ તમે,
સત્તા આંચકી લીધી. કેટલું ડેરિંગ જુએ ખબર તમે એક પંચાયતના સભ્યને ના ફેરવી શકો સાહેબ, એમાં તમારે 100 વખત તમને વિચાર આવે કરું કે ન કરું. એને સાહેબ આખું ગરાસિયાનો દીકરો ને ભાઈ. એટલે ઠીક છે, જે થાય જે ભવિષ્ય હોય, પણ એ ગરાસિયાનો દીકરો છે એટલે આમ 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 આંખ કરીને ગુજરાત સરકાર સામું તો જોવે જ છે, એ દબાતો નથી. એનામાં બાપુ તો બાપુ જ છે ભાઈ. એટલે ક્ષત્રિયમાં આહિર મેર આ જેટલી પણ માર્શલ કોમ્યુનિટી છે, આમાં હંમેશા એક પ્રકારની સમસ્યા, કારણ કે એ લોકો છે ને એક લેવલ પછી બહુ એમને એમ થાય કે ભાઈ અમારે માત્ર સત્તાના પૈસા માટે આ રીતે અમારી ક્ષત્રિયતા નથી. કાઠીને ગરાસિયાનો દીકરો હોય, હું તમને ગેરંટી આપું, એને ગમે એવડું મોટું પદ આપો, પણ એને ચાપલુસી કરવાનું થાય ને તો હવે મૂકો પૈસા સાઈડમાં, આપણે આપણા કાઠિયાવાડમાં ઠીક છીએ, આપણે આપણા ગરાસમાં ઠીક છીએ. અને એ તો આમ થાય ગરાસ બનાવી લેવાના. શંકરસિંહ બાપુએ પોતાનું ગરાસ ના બનાવી લીધું ગુજરાતમાં સીએમ બનીને. સીએમ બન્યા ભૂતપૂર્વ ઘટના જ હતી ને ભૂતો ને ભવિષ્યથી. હમણાંની પેઢીને તો એમ થશે કઈ રીતે આવું રાતોરાત સરકાર પાડી દેવી ને. એટલે ઠીક છે, વિડીયો બનાવવાનો આશય એ હતો કે ક્ષત્રિયો, ઘણા લોકો એમ કે ભાઈ ક્ષત્રિય નેતાઓ નથી રહ્યા, ક્ષત્રિય સમાજમાં આવી ચર્ચા થાય, ગુજરાત રાજ્યમાં તે. તો મૂળ સમસ્યા આ છે કે આ લોકોને રાજકારણમાં જે પ્રકારના લોકો જોઈએ, હાજી હાજી કરવાવાળા, અંદર બહાર અલગ અલગ દંભ પાખંડથી ભરેલા, એવું ક્ષત્રિયથી એક લેવલ પછી ન થાય. પ્રયાસ કરે છે ક્ષત્રિયો કે ભાઈ હવે તો જમાનો બદલાયો, સમય બદલાયો, એટલે આપણે પણ આ વ્યવસ્થાઓનો હિસ્સો બની જઈએ. પણ એની અંદર લોહી, પેલું કૃષ્ણ ભગવાને કીધું ને અર્જુનને કે તું ના પાડે છે યુદ્ધ કરવાની, પણ તું કરીશ, કારણ કે તારી અંદરનું જે ક્ષત્રિય ભાવ છે ને. એટલે આ ગમે એટલો પ્રયાસ કરે, કાઠીના ગરાસિયાના દીકરાઓ જે ઘણા સત્તામાં હોય છે, એ પણ એક લેવલ પછી એમનાથી આજે જે નહીં થાય નહીં, એમના જીન્સમાં નથી, એટલે એ એમને નડવાનું. પણ જે હોય, હવે 5000 વર્ષની જૂની જે લોહીની પરંપરાઓ છે એ રાતોરાત તો બદલાય નહીં. એટલે જે થાય બાપુની પાર્ટીનું. પણ ક્ષત્રિય ભાવને ટકાવવા માટે, ક્ષાત્ર ધર્મને ટકાવી રાખવા માટે બાપુએ નિશ્ચિત અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.